મેક્ઝિમ ગોર્કીની એક બહુ સરસ વાત શાબુદ્દીનભાઈ કરે છે. મેં એમની પાસેથી સાંભળી હતી. આ મેક્ઝિમ ગોર્કી જે છે એ રશિયાનું બહુ મોટું નામ અને ફિલોસોફર પણ એટલા જ મોટા. એ અમેરિકા ગયેલા સૌથી પહેલી વાર. તો જે વ્યક્તિ એમને બધું ફેરવવા માટે લઈ ગયેલા એમણે કીધું કે જુઓ આ અમારા એને 6 ફ્લેગ પ્રકારના પાર્કમાં લઈ ગયા. તો કે આ જે રોલર કોસ્ટર અમે બનાવ્યા છે આ 6 સેકન્ડની અંદર તમને 100 માઇલની ગતિ સુધી લઈ જાય છે. આની આટલી મોટી હાઈટ છે. આની ઉપર જ્યારે જાઓ ત્યારે તમારું હૃદય જે છે એ આ સ્પીડની અંદર ધબકવા માંડે. એટલે એ એકદમ સાયલન્ટ થઈ ગયા. એટલે પેલા ભાઈ કીધું તમે ઇમ્પ્રેસ ના થયા આનાથી? એ સાઈડ કે હું વિચારું છું કે જે સમાજને ખુશ થવા માટે આટલી બધી ગતિની જરૂર હોય એ સમાજ જ્યારે દુઃખી થતો હશે ત્યારે કઈ ગતિમાં જતો હશે? ક્યાં વાત હે. તમારી ઉત્તેજના જો આટલી ઝડપી હોય તો તમારો ડાઉનફોલ જે છે એ કેટલો ભયંકર હશે. સો તમે જે ઉત્તેજના અને સંવેદનાની વાત કરો છો એટલે જેટલી તમને વધુ ઉત્તેજનાની જરૂર પડે છે સમાજ તરીકે, દેટ મીન્સ આ ઓલરેડી કેટલો ડિપ્રેસ્ડ સમાજ છે કે જેને હેપીનેસ માટે થઈને તમારે આટલા ઇન્સ્ટ્રુમેન્ટ ઉમેરવા પડે. તમે એક પ્રભાતિયાથી તમારી સવાર જે એકદમ શાંત, સરસ અને હોપ સાથે, આશા સાથે, જો કે તમે તો ઓશોને સાંભળો છો એટલે તમે એવું માનતા હશો કે હોપ જે છે સૌથી મોટું ઓપિયમ છે સામાન્ય માણસના જીવનનું. પણ જે એક આશા સાથે શરૂ થતી હોય એ જ એક સવારમાં અત્યારે હવે તમે એટલું ઉત્તેજનાવાળું સંગીત સાંભળો છો, રેડિયો ચાલુ કરો તો પણ અમે તો વર્ષોથી પીરસીએ છીએ એટલે આઈ નો દેટ ધ કાઇન્ડ ઓફ મ્યુઝિક દેટ વી પ્લે. હવે ડે પાર્ટિંગ પણ નથી રહ્યું સંગીતનું કે ધીરે રહીને તમારું સૂર જે છે એ તમને મોમેન્ટમમાં લાવે. કારણ કે તમે સવારના સામાન્ય માણસ ઉઠે છે જ આજે મારે શું કરવાનું છે, બરાબર? કારણ કે અરે મોડું થઈ ગયું એનાથી જ તમે ઉઠો છો. તમે આમ ધીરેથી ઉઠ્યા ને પછી આમ જે નાનપણમાં જે વાર્તાઓ સાંભળી જેમાં ગોવાળીઓ પેલો એક પોતાની લાકડી જે છે એની ઉપર આમ 2 હાથ મૂકીને ગીતો લલકારતો લલકારતો ઘરેથી બહાર જાય, દેટ્સ નોટ ધ લાઈફ દેટ વી આર લિવિંગ. અને એટલે એ શહેર કે એ લોકો કે એ ગામના માણસો માટેનો તહેવાર પણ જે છે એ એના એકચ્યુઅલ કેઓસમાં વધુ કંઈક એડ કરે એવો થઈ ગયો. સો દેટ્સ ઓલ્સો સ્ટ્રેસફુલ કે ઓ માય ગોડ ધ ફેસ્ટિવલ ઇઝ ઓલ્સો એક્ઝોસ્ટિંગ. સો તમે જે વાત કરો છો એ બહુ સરસ તમે સૂર પકડ્યો છે કે એ ઉત્તેજનામાંથી સંવેદના તરફ લઈ જઈ શકાય કે કેવી રીતે લઈ જઈ શકાય એની જગ્યા તો બની. જી 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 જી. આ થોડા દિવસ પહેલા મેં આ એકચ્યુઅલી આ ઉત્તેજના અને સંવેદનાનો શબ્દ મને પાર્થા તરફથી મળ્યો. એને આ કોન્સેપ્ટ સમજાવ્યો બધાને. તમે જો સાઉન્ડ વાઇઝ તમે જુઓ ને તો મિડ ફ્રીક્વન્સીમાં આ દેશ હતો. આમે આ મધ્યમ વર્ગના અહીંયા સંતો થઈ ગયા. બિલકુલ બિલકુલ. અને ત્યાંથી બેઝ બાજુ વાત વહી ગઈ કે જોઈએ કે શેમાં ઉત્તેજના શેમાં વધારે વધે છે. મ્યુઝિકના ફોર્મ નાના થવા માંડ્યા. ઘણા લોકો એમ કે બસ 3.5 મિનિટનું કે બનાવવાનું છે. રેડિયો એડિટ અમારો તો શબ્દ છે રેડિયો એડિટ. તો વાત કરીને અવતારીની તો મેં પહેલા 6 મિનિટનું બનાવેલું ગીત અને પાછળ 2.5 મિનિટનો આલાપ એડ કર્યો. પછી મને કોઈ કીધું કે તારે કે આલાપને 2 મિનિટ તો પેલો મને અનુભવ થયો. અચ્છા મેં આને કાપવું પડશે. મેં કીધું મને એમ કે જ્યાં સુધી મજા આવતી ત્યાં સુધી રાખવાનું એમ. પછી હવે નવરાત્રીના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા ઘણું બધું વસ્તુ એવી થઈ જેમ કે એવો ટ્રેન્ડ પણ ચાલુ થયો કે કલાકાર એન્ટ્રી પાડે. કોઈક એકાદી ગાડીમાં બેસીને આવે ને આમ વગેરે. એ હું કેન્દ્રિત ડિઝાઇન છે આખી જે છે ને. અને નવરાત્રીનો પર્પઝ તો હું માંથી અમે થાય એ હતો. એટલે સૌથી મોટો જે આખા કેઓસની પાછળનો જે મુખ્ય કારણ આ લાગે છે કે હું ની જગ્યાએ જો અમે થાય ને તો થોડા કદાચ ઢીલા પડીએ એમ. જાજા નહીં, જાજા તો નહીં જ પડીએ પણ થોડા કદાચ પેસિવ થઈ શકે એમ.
આ બહુ સુંદર વાત છે હું માંથી અમેની. હમ. અહમ બ્રહ્માસ્મીનો આપણે દેશ છીએ. હમ. પણ જે મારામાં બ્રહ્મ તત્વ છે એમ તમારામાં પણ છે. હા. અને સૌમાં એ બ્રહ્મ તત્વ છે એ સમજણ છે ને. જી 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 તો એ સમજણ વિસરાઈ ગઈ છે. જી. ખાલી આમાંનો અહમ શબ્દ જે છે હા હા તે સૌથી વધુ અગત્યનો શબ્દ જ બની જાય છે. નવરાત્રિમાં પણ હું કેવો દેખાઉં કે કેવી દેખાઉં છું, હા. મને ઇનામ મળે છે કે નથી મળતું, હમ, 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 મારી પાસે પાસીસ છે, હમ. હું જ્યાં કહું ત્યાં બધા ફ્રેન્ડ્સ આવે છે, જી જી મારા ગમતા સિંગરને આપણે સાંભળવા જઈએ છીએ, જે ગાય છે એનામાં પણ લોકો મને સાંભળવા આવે છે. હા. બરાબર, મારું એક બ્રેન્ડિંગ છે. હમ, હમ, હમ. એમાંથી એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ એક બ્રેન્ડિંગ જે છે હમ. એ જઈ રહ્યું છે હમ, હમ. જ્યારે આપણે એકતારાની વાત કરીએ છીએ ત્યારે.